અમરેલીમાં વ્યાજખોરના ત્રાસથી એક બિલ્ડરનો પુત્ર ગુમ થઈ ગયો છે। એ કેસમાં જેના પર આક્ષેપ કરવામાં આવ્યા છે એ દીક્ષિત પટેલ સામે આવ્યો છે ને એણે મોટો ખુલાસો કર્યો છે। એના દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે એને ફસાવવા માટે રવિએ ચિઠ્ઠીમાં એનું નામ લખ્યું છે। રવિ અને એના પિતા એની સાથે કરોડોની ઠગાઈ કરી ચૂક્યા હોવાનો એણે દાવો કર્યો છે। એણે એટલું એ પણ કહ્યું છે કે સુરેશ અને રવિની વડોદરામાં સાઇટમાં એણે રોકાણ પણ કર્યું છે। અત્યારે કહું છું કે આ જો વ્યાજના પૈસા હોય તો આ બધા જ પૈસા હું જતા કરવા તૈયાર છું। મેં વ્યાજ લીધું હોય તો ધમકીવાળી મારી કોઈ ઓડિયો ક્લિપ નથી। અત્યારે ઓડિયો ક્લિપ હું તમને આપી રહ્યો છું, એની અંદર મેં રવિભાઈ જોડે ઓછામાં ઓછી 4 મિનિટ વાત કરી છે। એ 4 મિનિટની અંદર તમને સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે એની જોડે મેં ધમકી ભર્યું કોઈ વર્તન કર્યું નથી। અને એ જ ઓડિયો ક્લિપ જે તમને આપી છે એ ઓડિયો ક્લિપ રવિભાઈને મેં મોકલાવી છે અને એમના ફાધરને પણ મેં મોકલાવી છે કે રવિભાઈ આ મારી જોડે જે વાત કરી છે એના અનુસંધાનમાં એ ઓગસ્ટ મહિનાની 18 તારીખની છે।